સિદ્ધરાજ જયસિંહ આ નામ સાંભળતા જ ભવ્ય મહેલો અને પરાક્રમી યુદ્ધોની છબીઓ અન્યો નજર સામે આવે છે, ખરું ને? પણ તે ખરેખર કોણ હતા? ચાલો તમને લગભગ 1000 વર્ષ પહેલા ગુજરાતના સુવર્ણ યુગમાં લઈ જાઉં. ફાર્મસીમાં જન્મેલા સિદ્ધરાજ જયસિંહ માત્ર 6 વર્ષની ઉંમરે રાજા બન્યા. તેમણે 49 વર્ષ સુધી શાસન કર્યું અને અનહેલવાડ પાટણથી ગુજરાતનું ભવિષ્ય બનાવ્યું. તેમણે માલવા અને કાઠિયાવાડના રાજાઓને હરાવ્યા અને નર્મદા નદી પાર કરીને પણ આગળ વધ્યા. પણ તેમનો વારસો યુદ્ધોથી ખરો મોટો છે. સિદ્ધપુર શહેર તેમના નામ પરથી ઓળખાય છે. ત્યાંની સુંદર વાવો અને મંદિરો તેમની દરજ્જતીનું પરિણામ છે. નારાયણ બિંદુ સરોવર અને રુદ્ર મહાલે તેમની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. સિદ્ધરાજ સત્તાની સાથે જપાનને પણ મહત્વ આપતા હતા. તેમણે હેમચંદ્રાચાર્યને પોતાના રાજગુરુ બનાવ્યા અને તેમના કારણે જૈન ધર્મનો વિકાસ થયો. પાટણ જયસિંહ સૂર્યપંચ અને ભોજરાજ જેવા વિદ્વાનો માટે એક કેન્દ્ર બન્યું. સિદ્ધરાજ પોતે પણ એક કવિ હતા. તેમને શીખવાનો શોખ હતો અને તેમણે મોખેરા સૂર્ય મંદિર જેવા મોટા પ્રોજેક્ટ્સને ટેકો આપ્યો. દરેક યુગનો અંત આવે છે. ક્વબગંગામાં સિદ્ધરાજ આ દુનિયા છોડી ગયા. તેમના પછી કુમારપાળ સોલંકીએ સિંહાસન સંભાળ્યું. આજે પણ સિદ્ધપુર કે મોખેરાની મુલાકાત વખતે તેમની હાજરીનો અનુભવ થાય છે. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના આત્માના નિર્માતા હતા. તેમના વિશે વધુ જાણવા માંગો છો તો જણાવો.